समाचार गांधीनगरथी ज्યાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે। તબીબી અભ્યાસક્રમમાં થયેલા ફી વધારા અંગે બેઠકમાં ચર્ચા થશે। બેઠકોના એલોટમેન્ટ મુદ્દે થઈ રહેલા વિરોધ અંગે પણ ચર્ચા થશે। આ બેઠકમાં રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદના અનુમાન અંગે પણ ચર્ચા થવાની છે। તો રાજ્યમાં થયેલી વાવણી અંગે પણ ચર્ચા થશે। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંગે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળે છે। शिक्षकों और कॉम्प्यूटर शिक्षकों की भर्ती संदर्भे चर्चा थई शके छे। आ तरफ हरणी बोट दुर्घटनामां कोर्टे तत्कालीन 2 वीएमसी कमिश्नर अंगे आपेला चुकादा अंगे पण बेठकमां चर्चा थशे अने खेडूतोना पाक वीमा अंगे कोर्टनी टिप्पणी अंगे पण चर्चा थवानी शक्यता छे। आ तमाम मुद्दाओ छे जे आजनी आ केबिनेटनी बेठकमां चर्चामां रहेवाना छे। महत्वना मुद्दाओ पर आज बेठकमां निर्णय लेवाई शके छे। राजकोट अग्निकांड संदर्भे कोर्टमां सोंपायेला रिपोर्ट अंगे चर्चा थई शके छे। એટલે રાજકોટ અગ્નિકાંડ, વડોદરાનો હરણીકાંડ, એમાં હાઈકોર્ટની ટકોર, આ તમામ બાબતો છે। સાથે જ કૃષિ પાકોને વરસાદને લઈને ચર્ચા અને નીટની જે પરીક્ષા છે, મેડિકલના અભ્યાસક્રમમાં ફી વધારો જે કરવામાં આવ્યો છે, આ તમામ એ મુદ્દાઓ છે જેને આવરી લેવામાં આવશે અને મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે, જેમાં આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા થવાની છે। કેટલાક મુદ્દાઓ પર કોઈ મહત્વનો નિર્ણય પણ આવી શકે છે સરકાર તરફથી। राज्य में थयेली वावणी अंगे पण चर्चा थवानी छे अने आगामी दिवसोमां वरसादना अनुमान अंगे पण चर्चा थशे। आ बेठकमां तो हरणी बोट दुर्घटना अंगे रिपोर्टने लईने पण चर्चा थई शके छे। तमाम केबिनेटना प्रधानो बेठकमां उपस्थित रहेवाना छे। तो आ बेठक महत्वनी मानवामां आवी रही छे। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કિંજલ। जी किंजल, मुख्यप्रधानની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી રહી છે અને એક મહત્વના મુદ્દાઓ આજે ચર્ચામાં રહેવાના છે। શું કોઈ નિર્ણય આવી શકે છે? બે મુદ્દા છે તે ખૂબ જ મહત્વના છે। પહેલા મુદ્દાની જો વાત કરવામાં આવે તો ખેડૂતોના પાક વીમા અંગે હાઈકોર્ટે ટિપ્પણી કરી છે અને જેને લઈને રાઘવજીભાઈને તાત્કાલિક ધોરણે દિલ્હી જવાની ફરજ પડી છે। દિલ્હીની અંદર પાક વીમાના જે ભાવો છે તેને લઈને ફરી એકવાર કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય સાથે ચર્ચા છે તે કરવામાં આવશે, કેમ કે હાઈકોર્ટની જે ટિપ્પણી હતી તે ખૂબ જ વેધક હતી। તે મુદ્દે લઈ અને જે બેઠકમાં ચર્ચા છે તે થઈ શકે છે। બીજો મહત્વનો મુદ્દો એ છે કે હરણી જે દુર્ઘટના થઈ, હરણી દુર્ઘટનાની અંદર જે 2 કમિશનર છે તેમને જવાબદાર છે તે ઠેરવવામાં આવ્યા છે, જેની અંદર વિનોદ રાવ અને બીજા એક અધિકારી છે તેનો સમાવેશ થાય છે। આ વખતે હાઈકોર્ટ દ્વારા સ્પેસિફિક કયા કલમ હેઠળ તેમની સામે કાર્યવાહી થવી જોઈએ અથવા કાર્યવાહી કરવી તે પ્રકારના સરકારને હાઈકોર્ટે ડાયરેક્શન આપ્યા છે। 12 જુલાઈએ તેની જે બીજી સુનાવણી છે તે હાથ ધરાવવાની છે। ત્યારે કેબિનેટમાં આ જે મુદ્દો છે કેબિનેટની અંદર પણ અને ચર્ચાનો મુદ્દો છે તે થઈ શકે છે। તેની બાદની જે અધિકારીઓની જે બેઠક છે તેમાં પણ આ જે મુદ્દો છે તે ચર્ચાનો વિષય બની શકે છે। વિનોદ રાવ ની સામે આખરે પગલાં લેશે સરકાર કે નહીં તેના પર પણ સૌની મીટ છે તે મંડાયેલી છે। બીજી તરફ જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટની અંદર એસઆઈટીની જે કમિટી હતી તેના દ્વારા પણ રિપોર્ટ છે તે હાઈકોર્ટમાં આપવામાં આવ્યો છે અને તેની સાથે જ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી જે કન્ડક્ટ કરવામાં આવી હતી તે પણ રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે। રાજકોટ જેવી દુર્ઘટના રાજ્યમાં ક્યાંય ન થાય તેની માટે ફાયરના જે નિયમો છે, ફાયરના જે નોર્મ્સ છે તે બદલવાની તજવીજ છે તે ચાલી રહી છે। તે નોર્મ્સને લઈને પણ બેઠકમાં ચર્ચા છે તે થઈ શકે છે। રાજ્યભરની અંદર શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ પતી ચૂક્યા છે, ત્યારે આ પ્રવેશોત્સવનું મૂલ્યાંકન શું છે, આ પ્રવેશોત્સવની જે કહી શકાય કે જીસ્ટ શું છે તેના મુદ્દે પણ આ વખતે બેઠકમાં ચર્ચા છે તે થઈ શકે છે। રાજ્યમાં વાત કરવામાં આવે તો એક સારો વરસાદ અત્યાર સુધી થયો છે, વાવણી પણ થઈ રહી છે, ત્યારે જે પાક અને વાવેતર છે તેને લઈને પણ બેઠકમાં ચર્ચા છે તે થઈ શકે છે। બીજું છે કે રાજ્યમાં અત્યારે જે મહત્વનો મુદ્દો છે એ છે કે જેએમઈઆરસીના જે ફી છે, ફીનું જે સ્ટ્રક્ચર છે તે વધારવામાં આવ્યું છે, જેને લઈને રાજ્યની અંદર એક જે મેડિકલ સ્ટુડન્ટ છે તેમાં એક આંદોલનનો માહોલ બની રહ્યો છે। તો તેને લઈને પણ જે બેઠકમાં ચર્ચા છે તે થઈ શકે છે। એટલે આ 3 થી 4 મુદ્દા છે જેની પર બેઠકમાં ચર્ચા થઈ શકે છે। અને ખાસ કરીને મેડિકલની વાત કરવામાં આવે કે પછી હરણી બોટ દુર્ઘટનાની વાત કરવામાં આવે, આ 2 મુદ્દા પર કોઈ ચોક્કસ નિરાકરણ આવે તે પ્રકારની પરિસ્થિતિ પણ લાગી રહી છે। અને બેઠક બાદ રાજકોટના જે ટીઆરબી ઝોનના અસરગ્રસ્તો છે તે પણ મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરવાના છે। ગત સપ્તાહ રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે હતા ત્યારે અસરગ્રસ્તો રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ મુખ્યપ્રધાન સાથે પણ આજે મુલાકાત કરવાના છે। એટલે કે તેમને જે માંગણી છે, તેમને વળતરથી લઈને તમામ વસ્તુઓ પણ તેમના મનની જે વાત છે, તેમની જે લાગણી છે તે આજે મુખ્યપ્રધાન છે તે સાંભળશે। જી કિંજલ, બિલકુલ આભાર આપનો। એટલે મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચા થશે અને કોઈ નિરાકરણ આવવાની પણ શક્યતા। ઉપરાંત રાજકોટ અગ્નિકાંડના જે પીડિતો છે તે પીડિતો પણ આ બેઠક બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવાના છે। આપણે જણાવી દઈએ કે અગાઉ રાજકોટ અગ્નિકાંડના પીડિતો રાહુલ ગાંધીને પણ મળ્યા હતા। આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ મળવાના છે। આ સાથે જણાવી દઈએ કે હરણી બોટ દુર્ઘટના અંગે રિપોર્ટ જે હાઈકોર્ટનો છે તેની પણ ચર્ચા બેઠકમાં થઈ શકે છે।